તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ બોર્ડ એક્ઝામ, બરાબર। એનું જે પેપર 2023માં લેવાયું હતું, તો તમે બોર્ડ એક્ઝામ હમણાં આપવા જાઓ તો આ પેપર તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને તમે પરીક્ષામાં પાસ થઈ શકો, બરાબર। તો તમે જેટલી તૈયારી કરી છે તે બી જોઈજો। અને વોટ્સઅપ પર આપણી એક ચેનલ છે, વોટ્સઅપ પર તમને આ બધા વિડીયો મળી જશે, તો તેમાં પર તમે જોડાઓ। એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ઓકે। તો શરૂઆત કરીએ મિત્રો। વિભાગે નીચે આપેલા 1 થી 10 સુધી બહુવિકલ્પો બને ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। તો એમાં આપણને ખબર છે કે આન્સર આવશે બી, જથ્થાબંધ ભાવનો સૂચકાંક, બરાબર। નેક્સ્ટ, કાર્લ પિયર્સનના સહસંબંધક ગુણવાન સૂત્રમાં શું દર્શાવે છે? તો એમાં આન્સર આવશે એક્સ અને વાયનું સહવિચરણ। પ્રશ્ન નંબર 3, બરાબર। બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયાંકનો અંક એટલે શું? તો સહસંબંધાંકનો વર્ગ, બરાબર। નંબર 4માં જઈએ। અતિવૃષ્ટિને કારણે કૃષિ ઉત્પાદન, બરાબર, થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો યાદચ્છિક, બરાબર। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5, 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તો બનતા નિર્દેશક આવકના નિર્દેશ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થશે? તો મિત્રો 6⁵, બરાબર। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, એક દ્વિપદી વિતરણનો મધ્યાંક 5 તથા વિચરણ 10/7 છે, તો આ વિતરણ કેવું બનશે? તો જવાબ આવશે ઋણ વિષમ, બરાબર। પ્રમાણીય વક્રમાં યુથી ડાબી બાજુનું પ્રદેશન ક્ષેત્રફળ કેટલું હોય છે? તો મિત્રો ઓપ્શન આવશે 0.5, બરાબર। પ્રશ્ન નંબર 8 જોઈએ, ઓકે। પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો ઓપ્શન એ આવશે, બરાબર। નંબર 9 જોઈએ, એક્સ જો તમને 3 આપે તો એક્સ આ 9માનો જે પ્રશ્ન છે એની કિંમત શું થાય? તો ઓપ્શન ડી 8, બરાબર। ઓપ્શન 10 જોઈ લઈએ, બે વિધેયો યુ અને વી, બરાબર, એક્સના વિધેય હોય તો તેમાં ગુણાંકનું વિકલિતનું સૂત્ર કયું છે? તો ઓપ્શન ડી આવશે, બરાબર, ઓકે। વિભાગ ડી જોઈએ, 1 માર્ક્સનો છે। સ્પષ્ટ ભાર આપવાની 2 પ્રચલિત રીત જણાવો। તો સ્પષ્ટ ભાર આપવાની 2 પ્રચલિત રીત નીચે પ્રમાણે છે, એટલે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત। કઈ? તો પહેલી કુલ ખર્ચની રીત અને બીજું કૌટુંબિક અંદાજપત્રની રીત। બીજો પ્રશ્ન જોઈએ, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આરની કિંમત શું થાય? તો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક સાથે સુરેખા પર આવેલા હોય તો જ ની કિંમત, બરાબર, તો આરની કિંમત -1 ઓર +1 થાય, બરાબર। જો હવે આપણે જોઈએ નિયત સંબંધક બી <0, બી <0નું અર્થઘટન કરવાનું છે, બરાબર ને? તો એમાં શું આવશે? નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમત 2 એકમ, તો અંદાજિત વધારો થાય છે। પ્રશ્ન નંબર 14 જોઈ લઈએ મિત્રો, ઓકે। સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? તો અસતત સામયિક શ્રેણીમાં મોસમી અને ચક્રીય ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે, બરાબર। હવે આપણે નિર્દેશ અવકાશની 2 ઘટનાઓ એ અને બી માટે, બરાબર, આ પ્રમાણે તો એમાં કિંમત જણાવવાનું છે મિત્રો, કિંમત જણાવવાનું, બરાબર ને? તો આપણે જોવાનું છે કે પી, આમાં શું આન્સર આવશે? પી આ જે છે
આની કિંમત થશે 0 અને આની કિંમત થશે 1. બરાબર. પ્રશ્ન નંબર 16 જોઈએ. અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. તો અસતત યાદચ્છિક ચલ બરાબર ને, જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ આરની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલ xને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. પ્રામાણ્ય વર્કનો આકાર કેવો હોય છે? તો પ્રામાણ્ય વક્રનો આકાર ઘંટાકાર સ્વરૂપનો હોય છે. ઓકે, હવે આપણે આમાં જોઈએ. પ્રશ્ન નંબર 18. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થ અનુક્રમે 11 અને 3 છે, તો ત્રીજા ચતુર્થની કિંમત શોધો. તો ત્રીજો ચતુર્થક એટલે શું આવશે? 19. બરાબર, 19 આવશે. ઓકે મિત્રો, તો વિભાગ સી તરફ જઈએ આપણે. આમાં જે આપણને આપેલું છે, હું તમને મિત્રો આ 2 ગુણનો છે દાખલા ગણવા પડશે, તે પ્રમાણે હું તમને જવાબ કહી દઉં, એટલે જે તમે દાખલા ગણો તો તમે આવડી જશે. જો વર્ષ 2017ના માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય અને જો તે વર્ગનો 2017ના આધારે 2019ના માટેનો જીવન નિર્વાહ સૂચકાંક 120 હોય તો વર્ષ 2019ના માટે વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું નામ અનુમાન કરો. તો અનુમાન આન્સર આવશે આમાં 30,000. બરાબર, અહીંયા આવશે. હવે આમાં 32માં આરની કિંમત શોધવાની છે, તો આરની કિંમત આવશે 0.33. બરાબર. હવે આમાં આપણે નિયત સંબંધક રેખા મેળવવાનું છે, તો એમાં આન્સર આવશે y બરાબર 39 વત્તા 0.6x. બરાબર. પ્રશ્ન નંબર 24 જોઈએ. ઓકે, પ્રશ્ન ગમે તે 2 તો પ્રશ્ન એ તો લખવાનું છે. પ્રશ્ન 25 જોઈએ. એક યાદચ્છિક ચલ, બરાબર, તો આમાં આન્સર આવશે 1/10. સી બરાબર 1/10. ઓકે મિત્રો, તો વિભાગ ડીમાં જઈએ. આ પ્રશ્ન નંબર જે 31 છે એનો જવાબ I બરાબર 128.75 થશે. બરાબર. ઓકે, પ્રશ્ન નંબર 32 બરાબર દેખાતો નથી, પણ તમે જોઈ લેજો. બરાબર. ઓકે, તો આમાં આવશે આરની કિંમત 32માં આરની કિંમત 0.89. બરાબર મિત્રો. પ્રશ્ન નંબર 33માં જે કિંમત y બરાબર 18 પ્લસ 0.8x. બરાબર. અલ્પવિરામ y બરાબર 54. ઓકે મિત્રો, તમે આ પ્રમાણે જોઈ લેજો. પ્રશ્ન નંબર 34, 35, 36, 37 અને 38. બરાબર. વિભાગ ઈમાં જોઈ લેજો 39. આમાં 2 શોધવાનું છે, a અને b. તો એનું આવશે 1/5 અને બીનું આવશે 3/7. ઓકે. 40માં પણ 1 અને 2 છે, તો 40માં અનુમાન કરવાનું છે, તો લગભગ 409 અને બીજામાં લગભગ 11. બરાબર ને. ઓકે, આ વિભાગ એફ. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ઘણા બધા જે તમારા પ્રશ્ન છે એ કમેન્ટમાં લખીને મોકલો. ઓકે, આમાં હું તમને જવાબ કહી દઉં. આ જે 43 છે એમાં આવી રીતે લખવાનું છે, I નીચે L બરાબર 109.52. બરાબર ને, અહીંયા પોઈન્ટ આવશે. અલ્પવિરામ આઈમાં અહીંયા લખવાનું છે P બરાબર 110.29. બરાબર, 29 આવશે. બરાબર ને, એવી રીતે. ઓકે,
પછી 44માં જવાબ આવશે આરની કિંમત બરાબર 0.85. ઓકે મિત્રો. 45માં આવશે વાય બરાબર -20.3 પ્લસ 1.45. બરાબર, એ પ્રમાણે આવશે. ઓકે મિત્રો, થેન્ક યુ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ બધા જ વિડીયો તમને વોટ્સઅપની ચેનલમાં મળી જશે. થેન્ક યુ.